લારી ગલ્લા અને પાથરણા સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો। ઈડર નગરપાલિકા દ્વારા હટાવવામાં આવી રહેલ લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓનો વિરોધ વધુ આક્રમક બન્યો છે। લારી ગલ્લા અને પાથરણા સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા વેપારીઓના પડખે આવી સ્થાનિક ચીફ ઓફિસર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો। આજે સાબરકાંઠાના ઈડર નગરપાલિકા ખાતે લારી ગલ્લા પાથરણા સંઘ જે મુલાકાત લીધી હતી। તમામ લોકોના પ્રશ્નો સાંભળ્યા છે। લારી ગલ્લા પાથરણાવાળાના એ પ્રશ્નો સાંભળીને જે જગ્યા ફાળવી છે જગ્યાની મુલાકાત લીધી છે। ચીફ ઓફિસર સાહેબ એમની મુલાકાત લઈને યોગ્ય રજૂઆત કરી છે। અત્યારે પ્રાંત સાહેબના ત્યાં મુલાકાત કરી છે, પણ પ્રાંત સાહેબ મિટિંગમાં છે। આવતા અઠવાડિયે અમે કલેક્ટર સાહેબને મળી રહ્યા છે। પણ એ પહેલાં જેટલા પણ લોકો આ ઈડર નગરપાલિકાના વિસ્તાર છે ત્યાં ધંધો રોજગાર કરે એ તમામ લોકોને શાંતિથી ધંધો રોજગાર કરવામાં આવે અને તમામ લોકોની વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા વ્યવસ્થિત ના થાય ત્યાં સુધી કોઈ પણ અહીંયા હટાવવાનું એ અત્યારે રજૂઆત કરવામાં આવી છે। અમને 2 મહિનાથી સાહેબ અમને બહુ હેરાન કરે છે। નગરપાલિકાવાળા નહીં ખાવા નથી દેતા કે નહીં ધંધો કરવા દેતા અને અમને દોરાઈને અમને થકવી નાખ્યા। આમ જે તો આમ લારી કે તમે હવે અંદર જ જો, હવે અંદર અમારે જવાનું કે દર અંદર અમારે સંડાસ દારૂની ઠેલો બધું એ ગાડી એવા માર્કેટમાં અમને નાખે અને એવા માર્કેટમાં અમે જઈને શું કરીએ કહો? વ્યવસ્થા નહીં અને અમારો બીજા દિવસ અમારે માલ નાખી દેવો પડે એવો અમારો માલ થઈ જાય। અમે ગરીબનો અમારો મોડો થઈ ગયો છે સાહેબ।